હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે. તેમાં આપણે અલગીકરણની વાત કરી રહ્યા છીએ. અલગીકરણ કે જે સામાન્ય રીતે અલગ અલગ દ્રવ્યોના મિશ્રણને અલગ કરવાની પદ્ધતિઓ છે, જેમાંની અલગ અલગ 11 પદ્ધતિઓ વિશે વાત કરતાં આપણે કુલ 4 પદ્ધતિ વિશે સમજી ચૂક્યા છીએ. એ 4 પદ્ધતિ પછી બીજી 2 પદ્ધતિ આજના દિવસ માટે. આજના લેક્ચર દરમિયાન હું તમને સમજાવીશ ક્રોમેટોગ્રાફી અને બીજી છે વિભાગીય નિસ્યંદન. ઓકે, પરંતુ વિભાગીય નિસ્યંદનની જ્યારે વાત કરીશ ત્યારે ડિટેલમાં ખાસ કરીને વાત કરીશ તો એમાં સાદું નિસ્યંદન જે આપણે વાત કરીએ છીએ તે પણ હું ઇન્વોલ્વ કરી લઈશ કે જેથી તમને સાદું નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન બંને સમજ પડી જાય. ચાલો શરૂઆત કરીએ ક્રોમેટોગ્રાફીથી. તેના બીજા શબ્દમાં કહી શકાય છે વર્ણલેખિકી. શું કહી શકાય છે? વર્ણલેખિકી. હવે સામાન્ય રીતે ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે એ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ક્યારે વપરાય, પહેલાં તો એ સવાલ મનમાં થાય. કેમ કે અલગ અલગ પદ્ધતિઓની જ્યારે વાત કરીએ છીએ તેનો ચોક્કસ ઉદ્દેશ છે કે આ પદ્ધતિ આવું હોય ત્યારે જ વપરાય છે, અધરવાઇઝ વપરાતી નથી. તો એવી જ રીતે જ્યારે વિચારવામાં આવે કે ક્રોમેટોગ્રાફી ક્યારે વપરાય તો એ વસ્તુ ક્લિયર કરી લેજો મગજમાં કે જુદી જુદી સાંદ્રતા, દ્રાવ્યતા ધરાવતા ઘટક કણોને અલગ કરવા માટે, ઘટક કણોના અલગીકરણમાં, એવું લખી દઉં છું, ચાલો, ઘટક કણોના અલગીકરણ માટે વપરાય છે. હવે આ શબ્દને સમજવા માટે ક્લિયર કહી શકાય કે તમારી પાસે જ્યારે એક જ દ્રાવણ છે અને એક જ દ્રાવકની અંદર અલગ અલગ પ્રકારના દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવ્ય કેટલા છે એ આપને ખબર નથી, અથવા એમ કહી શકાય કે 2 કે 2 થી વધારે દ્રાવ્ય પદાર્થ છે. 2 કે 2 થી વધારે દ્રાવ્ય પદાર્થ ધરાવતું એક ચોક્કસ પ્રકારનું દ્રાવણ તૈયાર થાય છે દ્રાવક સાથે મિશ્ર થઈને, અથવા એમ કહીશ કે દ્રાવક અને દ્રાવ્યના કોમ્બિનેશનથી એક દ્રાવણ તૈયાર થાય છે, દ્રાવણ. અને એ દ્રાવણના અલગીકરણ માટે તો એમ કહી શકાય કે અલગ અલગ દ્રાવ્ય પદાર્થની જાણકારી માટે, અલગ અલગ દ્રાવ્ય પદાર્થને મેળવવા માટે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી ક્રોમેટોગ્રાફીનો યુઝ થાય છે. જ્યારે મેં ક્રોમેટોગ્રાફીની સામાન્ય માહિતી આપી હતી ને ત્યારે મેં તમને કહ્યું હતું કે ક્રોમેટોગ્રાફી એવી પદ્ધતિ છે કે જે તમને માહિતી આપે છે કે અંદર કયા કયા પદાર્થો હાજર હશે. તેનું અલગીકરણ થઈ શકે છે, પરંતુ એના જથ્થાત્મક રીતે મેળવી નથી શકાતું. જેમ કે ગાળણની ક્રિયાની વાત કરું તો તમારી પાસે ગાળણની ક્રિયા એવી ક્રિયા છે કે જે સામાન્ય દ્રષ્ટિકોણથી અલગ સરળતાથી મેળવી શકે છે, કે જે અલગ અલગ પદાર્થો સરળતાથી તમને મળે છે. તો આ સિમ્પલ ભાષામાં એમ કહીશ કે તમારી પાસે જ્યારે પણ ક્રોમેટોગ્રાફી હોય તો એ ક્રોમેટોગ્રાફી એટલે એવી પદ્ધતિ છે કે જે સામાન્ય રીતે તમારા અલગ અલગ દ્રાવ્યને અલગ કરીને, મતલબ એમ કહીશ કે અલગ અલગ દ્રાવ્યને અલગ કરીને તમને માહિતી આપે છે, ઇન્ફોર્મેશન આપે છે આમાં કયા કયા દ્રાવકો છે. તેના માટેની મેં નાની એવી 2 બાબતને તૈયાર કરીને રાખી છે. નંબર 1, પેપરની સ્લીટ લીધી છે મેં. આ એક ચોક્કસ પ્રકારની પેપર સ્લીટ છે. પેપર સ્લીટ જે લીધી છે ને એ સિમ્પલ પ્રકારનું ચોક્કસ પ્રકારનું પેપર છે. જે સામાન્ય પેપર આપણે નોટબુકમાં વાપરીએ છીએ તે કોઈ પ્રકારનું નથી. તે અલગ અલગ પ્રકારના સિસ્ટમ મુજબના પેપર ક્રોમેટોગ્રાફીની અંદર, એમ કહી શકીએ કે ક્રોમેટોગ્રાફીની અંદર અલગ અલગ પ્રકારના પેપર વપરાય છે. જેમાં નામ લો તો બોઝમેન નંબર 1, બોઝમેન નંબર 25 એવા એક સિસ્ટમ મુજબના આ પેપરો છે. ઓકે, જે સામાન્ય પેપરથી અલગ છે. કેમ કે કદાચ આપણે જાણીએ તે મુજબ કાગળ જે છે તેની થિકનેસથી અલગ અલગ રીતે વેચાયેલું હોય છે. તે થિકનેસ, તેની ક્વોલિટી કેવી છે એ પ્રકારનું ચોક્કસ પ્રકારનું કાગળ છે. પરંતુ જે આ કાગળ છે જે નોર્મલ કાગળ જેવા જ સ્વરૂપમાં છે, એમાં શું કરીશું આપણે તો એ કે આ 3 સેન્ટીમીટર ઉપર એક લાઈન દોરી દઉં છું. પેન્સિલ વડે હું એક લાઈન દોરી દઈશ. કેમ કે પદ્ધતિ એવું કહે છે કે ક્રોમેટોગ્રાફી જ્યારે શબ્દને સમજવા જઈએ ને તો શબ્દ જ દર્શાવે છે કે એક શબ્દ ક્રોમા કે જેના વડે તમારો ક્રોમેટોગ્રાફી શબ્દ બન્યો છે, જે ગ્રીક શબ્દ છે. કેવો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. અને એ ગ્રીક શબ્દનો મતલબ થાય છે, અર્થ થાય છે રંગ. શું અર્થ થાય છે? રંગ. કે ગ્રીક શબ્દનો અર્થ થશે રંગ. એના પરથી જ તૈયાર થયેલું છે ક્રોમેટોગ્રાફી. ઓકે, ક્રોમેટોગ્રાફી.
હવે સામાન્ય રીતે જ્યારે આ પદ્ધતિ વિકસીને ત્યારે વનસ્પતિનું જે પણ અનુમાપન કરવામાં આપેલું હોય છે, એમ કહીશ કે વનસ્પતિમાંથી મળી આવી કે જેમાં રંગીન પદાર્થો જે પણ છે તેને અલગ કરવા માટે, અથવા એમ કહી શકાય કે રંગીન પદાર્થોના જે પણ ઘટક કણો છે, તત્વો જે છે તેના અલગીકરણ માટેની પહેલી પદ્ધતિ વપરાઈ હતી. એટલા માટે જ પદ્ધતિ જે છે તે ક્રોમેટોગ્રાફીના નામથી ઓળખાઈ હતી. અને ક્રોમા જે શબ્દ છે તેના ધ્યાનમાં લઈને, વનસ્પતિના પહેલા અનુમાપનને ધ્યાનમાં લઈને એક શબ્દ તૈયાર થયો હતો, તે જ ક્રોમેટોગ્રાફી છે. તો વાત કરું છું તે મુજબ આમાં આવું કરવા માટેનું નાનું રીઝન એ જ છે કે ક્રોમેટોગ્રાફીના શબ્દ એટલે કે સમજાવે છે કે રંગ જે છે તે અલગ થશે. રંગ અલગ થવાનો મતલબ શું છે એ પ્રયોગ દ્વારા આપણે સમજવાનું છે. મેં પેપરની સ્લીટ લીધી, તેમાં 3 સેન્ટીમીટર એક ચોક્કસ લીટી દોરી દીધી, અને એ લીટી જે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે મુજબ કદાચ અહીંયા આવી. હવે તેના સેન્ટરમાં એટલે કે આ ભાગ પર હું એક શાહીનું ટીપું મૂકી દઉં છું. શું મૂકી દઉં છું? શાહીનું ટીપું. સમજો ખાસ કરીને શાહીનું ટીપું મૂકો છો એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણથી તમે જાણો છો તે મુજબ અહીંયા શાહી જે છે એક નાનું એવું ટીપું, નાનું જેટલું તમારે જેટલું નાનું મુકાતું હોય તેટલું મૂકી દેવાનું. હવે હું શું કરીશ તો કે આ જે સ્લીટ છે ને એ સ્લીટને પકડીને આ જારની અંદર, અથવા એમ કહી શકીએ બરણીની અંદર, કે જે ગોળાકાર ભાગ છે, તો એમ કહું કે સિલિન્ડરની અંદર નળાકાર જે ભાગ છે ને, આ સિલિન્ડર છે, તેની અંદર મેં ભર્યું છે પાણી. હવે તમે જાણો છો કે તમારી પાસે જ્યારે પાણી હોય આને ટચ કરશે એટલે તે શું કરશે? વહેવાની ક્રિયા ચાલુ કરશે. એટલે હું એક ચોક્કસ પ્રકારનું માધ્યમ પહેલાં બતાવી દઉં તમને. આ તમારી સ્લીટ, આ સ્લીટ જે છે તે પાણીમાં એકદમ ઓછી રીતે ભીંજાય, એકદમ ઓછી, ફક્ત ને ફક્ત કોર અડે ને તેવી રીતે હું સેટ કરું છું. સમજ પડી ગઈ હશે આવીશ કે એકદમ ઓછી મતલબમાં તેને ટચ થાય છે. પાણી જે છે ને એ નીચેની સપાટી ફક્ત ટચ કરે છે, અડે છે એકદમ ઓછી રીતે. ક્લિયર? અને ઉપરના માધ્યમને હું ચોક્કસ કાચના સળિયા વડે જકડી રાખીશ, અથવા તો એમ કહીશ કે કાચના સળિયા ઉપર રાખીને એને ક્લેમ્પ કરી દઈશ. એટલે હું ચોક્કસ પ્રકારના ક્લેમ્પ સાથે તેને સેટ કરી દઉં છું. અને એક ક્લેમ્પ સાથે સેટ કરીશ એટલે હલવાની ક્રિયા નથી થતી. પ્લસ બીજી વસ્તુ એ છે કે જે નળાકારની જાર છે તેની સેન્ટરમાં એકદમ વચ્ચે તમારી આ સ્લીટ છે, પેપરની એક સ્લીટ છે. ઓકે, હવે શું થશે? તમારી પાસે આ જગ્યા પર જે તમે લીટો કર્યો છે તે અને શાહીનું ટીપું જે મૂક્યું હતું તે અહીંયા પડેલું છે. આ ક્રિયાવિધિ થઈ ગયા પછી તેને કોઈ પ્રકારની અડચણ આપ્યા વગર છોડી દેવાનું છે, રાખી મૂકવાનું છે. એક જગ્યા પર રાખી દેશું કે જ્યાં કોઈ પ્રકારની હલનચલનની ક્રિયાવિધિ આ બરણીમાં અથવા એમ કહીશ કે સિલિન્ડરમાં થાય નહીં. હવે સ્વાભાવિક દૃષ્ટિકોણથી જ્યારે પણ કોઈ પાણી પેપરમાં ટચ થાય એટલે શું કરશે? તે પ્રસરવાનું કામકાજ ચાલુ કરે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે નીચેની સપાટી જે છે ત્યાં શાહીના ટીપાથી થોડીક નીચે સુધી પાણી ટચ કરેલું છે, પાણી અડેલું છે, એટલો વ્હાઇટ ભાગ જે દર્શાવું છું એ વ્હાઇટ ભાગમાં પાણી ટચ થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે જે વ્હાઇટ ભાગનું જે પાણી છે એ પાણી સામાન્ય રીતે વહેવાની ક્રિયા, પ્રસરણની ક્રિયા કરશે. એટલે પ્રસરણની ક્રિયા આગળ વધે એટલે શું થાય તો કે પ્રસરણની ક્રિયા જેમ આગળ વધશે તેમ કાગળ ઉપરથી ઉપર ભીંજાતું જશે. ધીમે ધીમે કાગળ ઉપર તરફ ભીંજાતું જાય. આ ક્રિયાવિધિ તમે સમયાંતરે એકદમ ધીમે ધીમે જોઈ શકતા હશો. પરંતુ જ્યારે આ સામાન્ય રીતે ઉપર તરફ જવાની ક્રિયાવિધિ છે ને, તો ઉપર જવાની ક્રિયાવિધિની સાથે સાથે જ્યારે વચ્ચે આવે છે આ એક ડ્રોપ, નાનું એવું ટીપું શાહીનું, એ શાહીનું ટીપું પણ તેની દ્રાવ્યતાને આધારે, કોને આધારે? તેની દ્રાવ્યતાને આધારે અલગ અલગ ઘટક કણો જે ધરાવે છે. દ્રાવ્યતાની અંદર એટલા માટે બોલું છું કેમ કે આની અંદર ફક્ત એક દ્રાવ્ય નથી, તેની અંદર કલર બનાવવા અથવા શાહી બનાવવા, રંગક બનાવવા માટે અલગ અલગ શબ્દ તમે યુઝ કરી શકો છો. અથવા એમ કહી શાહી અથવા રંગક, મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ બોલેલો કે રંગક શું છે. તો એ રંગક તમે નાખ્યું છે તો એ રંગક અલગ અલગ દ્રાવ્ય પદાર્થ ધરાવે છે ને એ અલગ અલગ દ્રાવ્ય પદાર્થનું અહીંયા તેની દ્રાવ્યતાને આધારે અલગ અલગ જવાની ક્રિયા થશે. હું જે બોલું છું તેને કંઈક આ રીતે એક્સપ્લેન કરીશ કે તમારી પાસે અમુક સમય પછી જ્યારે તમે સ્લીટને બહાર તરફ લાવો છો અથવા તો કાઢો છો ત્યારે સ્લીટમાં દેખાતો આ લીટો, જે શાહીનું ટીપું તમે મૂક્યું હતું તે હવે
કંઈક આ રીતે ધૂંધળું વાતાવરણ તૈયાર કરતું, અથવા એમ કહીશ કે સાઈનો ઢાંકો ઉપર તરફ, એક સાઈનો ઢાંકો અહીંયા અને એક સાઈનો ઢાંકો અહીંયા, આમ તમને અલગ અલગ વિભાજન થયેલા જોવા મળશે. અને પાણીનું જે લેવલ છે એટલે કે કાગળ અહીંયા સુધી ભીંજાઈ ગયેલો છે. હવે કાગળ તમે નીચેની સપાટી ભીંજાઈ ગયેલી રાખી હતી, પાણીની સંપર્ક સાથે રાખી હતી, એટલે પાણી સાથે ઉપર જાય છે આ સંપર્ક સપાટીની સાથે સાથે તમારી સાઈ પણ ઉપર ગઈ, પરંતુ આ 3 વિભાજન પામે છે. હું આને A કહી દઉં, હું આને B કહી દઉં, હું આને C કહી દઉં. તો આ 3 ઘટક કણો એટલે કે 3 અલગ અલગ દ્રાવ્ય પદાર્થો એ રંગકની અંદર છે, સાહીની અંદર છે. સમજાય? અને આ ઘટક કણોની દ્રાવ્યતા અલગ હોવાને કારણે તે અલગ અલગ રીતે ઉપર જાય છે. જે વધુ દ્રાવ્ય છે તે સરળતાથી ઉપર જવાની ક્રિયાવિધિ કરશે, ત્યારબાદ તેનાથી ઓછો દ્રાવ્ય તેનાથી ઓછું ટ્રાવેલિંગ કરશે, ઓછો ઉપર જશે, અને સૌથી ઓછું C વાળો જાય છે ઉપર. આમ અલગ અલગ અંતર સાથે તે વેચાઈ જાય છે અને યોગ્ય રીતે તમને સાહીનું ઉપર જવાની ક્રિયાવિધિ છે તે દેખાશે, સમજાશે. તો આ 3 ઘટકણો અલગ પડ્યા, એના પરથી હું એવું અનુમાન લગાવી શકું, અથવા એમ કહીશ કે અનુમાન લાગશે કે એક દ્રાવ્ય એટલે કે પાણી છે, એક દ્રાવક એટલે કે પાણી છે, દ્રાવક છે આ પાણી, અને તેની અંદર મિશ્ર થયેલા ઘટક A, B અને C, આ 3 અલગ અલગ પ્રકારના દ્રાવ્ય પદાર્થો છે. હવે જ્યારે તમે આગલા ધોરણમાં જશો, પેપર ક્રોમેટોગ્રાફીને વધુ સરળતાથી સમજવાની ટ્રાય કરશો, તો એટલે બધી જ વસ્તુ આપણે આગલા ધોરણોની અંદર વધુ સમજ સાથે અલગ અલગ પદાર્થોને ધ્યાનમાં લઈને આને કરી શકાય છે. પરંતુ તેની માહિતી આપું કે પેપર ક્રોમેટોગ્રાફી વપરાય છે ક્યાં, ક્લિયર? તો એની માહિતીમાં એટલું લખીશ કે જ્યારે તેના ઉપયોગોની વાત થાય, ખાસ કરીને લખી લખો તમે પણ, તો લખી દેજો. પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ સામાન્ય રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે વપરાશે. દેટ મીન્સ કે આપણે જે વસ્તુ ક્રિયાવિધિ કરી તે A, B અને C. ક્લિયર? રંગક તમારી પાસે પડેલું છે, રંગક આપણે લીધું હતું, અને એ રંગકમાં રહેલા અલગ અલગ ઘટક કણો અથવા કે અલગ અલગ રંગોને અલગ કરવાની ક્રિયાવિધિ. તમે જાણો છો કે મારી પાસે કાળી સાય પડી છે, તો કાળી સાય ફક્ત કઈ રીતે બને? તો બહુ બધાનું કોમ્બિનેશન કરીને કાળી સાય મેં બનાવી હશે બાય કેસ, તો સરળતાથી બધા કલર અલગ અલગ થઈ જશે. પેપર ક્રોમેટોગ્રાફી તમને એવું કહી રહ્યું છે. ચાલો, નંબર 2, એનો બીજો ઉપયોગ શું છે? તો એનો બીજો ઉપયોગ છે કુદરતી રંગોમાંથી અલગ અલગ પ્રકારના વર્ણકોને અલગ કરવા માટે. હવે પાછો સવાલ થાય કે વર્ણકો શું છે? રંગકો જે છે એ સાઈ જેવો ભાગ છે, અથવા આપણે કહીએ છીએ તે મુજબ જે અલગ અલગ કલર જે છે તેને આપણે રંગકો કહીએ. વર્ણકો છે તે રંગકનો એક સામાન્ય ભાગ જ છે, એના જેવું જ પ્રકાર છે, પણ તેમાંથી જે બનતું સ્વરૂપ છે તે અલગ રીતે વપરાય છે અને તે અલગ રીતે વર્ણન પણ આવે છે. ઓકે, પરંતુ રંગકો અને વર્ણકોમાં ફેર છે, બંને શબ્દ સમાન નથી. તો ખાસ કોઈ એમ કહેવામાં આવે કે રંગકો અને વર્ણકો સમાન છે, ના, એ બંને સમાન નથી, કેમ કે તેમાં રહેલા પદાર્થો અથવા તો ઘટક કણોની માત્રાથી માંડીને ટોટલી વસ્તુ અલગ છે. તો રંગકો અને વર્ણકોને સમાન કહી શકાતા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને તેનો ઉપયોગ તો શું? તો કે કુદરતી રંગોમાંથી વર્ણકોને દૂર કરવા. ક્લિયર? ચાલો, તો યોગ્ય રીતે આપણે લખ્યો એક ઉપયોગ. નાવ નેક્સ્ટ, અગત્યનો ઉપયોગ, રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે. હવે આ વસ્તુ તો કદાચ તમે બધાએ સમજી છે. કોઈ નશો કરીને જઈ રહ્યો છે, હવે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, તો રુધિરનું એક નાનું ડ્રોપ્સ લેશે અને તેને અહીંયા મૂકી દેશે. ઓકે, અને તેને અહીંયા મૂકવાની સાથે જ તે ચોક્કસ પ્રકારનું દ્રાવણ, પાણી લેવું જરૂરી નથી, અહીંયા ચોક્કસ પ્રકારનો દ્રાવક લેશે. એ દ્રાવક પાણી હોય એવું જરૂરી નથી, બીજો કોઈ દ્રાવક હોઈ શકે છે.
અને પાણી સિમ્પલ આપણે આપણી પ્રકૃતિ માટે લીધું હતું, આપણા ઉદાહરણ માટે લીધો હતો કે જરૂર નથી કે દર વખતે દ્રાવક તરીકે પાણી હોય. ક્લિયર? તો જ્યારે રુધિરનું ડ્રોપ્સ તમે અહીંયા મૂકો છો તો એ રુધિરના ડ્રોપ્સમાં અલગ અલગ પ્રકારના આલ્કોહોલિક ભાગ રહેલા હશે, અથવા તો એમ કહીશ કે આલ્કોહોલનો ભાગ રહેલો છે. આલ્કોહોલનો ભાગ ટ્રાવેલ કરીને એટલે કે ગતિ કરીને ઉપર તરફ જશે. જેમ જેમ તમારો દ્રાવક ઉપર જાય તે મુજબ, જેમ જેમ દ્રાવક ઉપર જશે તે મુજબ તે નશાકારક જે પણ દ્રવ્ય છે એટલે કે આલ્કોહોલિક ભાગ જે છે તે પણ ઉપર જવાનો છે, અને ઉપર જવાની સાથે ચોક્કસ પ્રકારના અંતર સાથે તે સ્ટોપ થશે. અને એ અંતરને કહેવામાં આવે છે RF વેલ્યુ. તેને આધારે શું માપવામાં આવે છે? RF વેલ્યુ. મતલબમાં જે આપણે અંતરનું માપ લઈએ છીએ ને, આ ટ્રાવેલિંગ કરીને સુધી આવે છે, તો એના પરથી તમને શું મળે? RF વેલ્યુ. આ શું છે બધું આગલા ધોરણમાં સમજાશે, પરંતુ અત્યારે થોડુંક ડિટેલમાં વાત કરતા RF વેલ્યુ મળે છે. ને એક ચોક્કસ RF વેલ્યુ અલગ અલગ પ્રકારના તત્વો માટે રહેલી હોય છે, જે નિશ્ચિત કરેલી છે અથવા તેમ કહેલી નક્કી કરેલી છે પહેલેથી. અને એ RF વેલ્યુ પરથી તમે જાણી શકો છો કે તમારી પાસે રહેલો અથવા એમ કહીશ કે રુધિરમાં રહેલો ઘટક તત્વ કયો છે કે જે તમારા રુધિરમાં ચોક્કસ રીતે ટ્રાવેલિંગ કરીને ઉપર તરફ ગયો. જે બધી જ વસ્તુ તમને સમજાવી શકે છે ક્રોમેટોગ્રાફી. કેમ કે કદાચ એ વસ્તુ ઉપર જવાની સાથે જ આપણે કહી શકીએ છીએ કે તે આની RF વેલ્યુ એટલી છે અને RF વેલ્યુ એટલી હોય, જે તમે સરળતાથી માપી શકો છો, કેલ્ક્યુલેશન કરી શકો છો. અને તેના પરથી તમને સમજ પડશે કે રુધિરની અંદર નશાકારક તત્વો છે કે નથી. અને જો નથી તો સિમ્પલ છે કે સ્વાભાવિક છે કે તેમાં કોઈ પ્રકારના ઘટક કણોનું રંગીન ભાગ ઉપર જવાનો નથી. જેમ આપણે રંગીન ભાગ અહીંયા જોયા, તે રંગીન ભાગ ઉપર તરફ જાય છે, એ ઉપર તરફ જવાની ક્રિયાવિધિ થશે નહીં. ક્લિયર? તો આ વાત આપણે કરી ક્રોમેટોગ્રાફીની. તો ઇન કેસમાં એકદમ ટૂંકા સ્વરૂપમાં વાત કરું કે ક્રોમેટોગ્રાફી ક્યારે વપરાય, તો એકદમ સિમ્પલ સ્વરૂપમાં કહી શકાય કે એક જ દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્યોના અલગીકરણમાં તે વપરાય છે. ફરી એકવાર, ક્રોમેટોગ્રાફી ક્યારે વપરાશે? એક જ દ્રાવકમાં રહેલા જુદા જુદા દ્રાવ્યતાને આધારે રહેલા છે. જોઈ લેજો, ખાસ કરીને શબ્દને ધ્યાનમાં રાખજો. જુદા જુદા દ્રાવ્યોના અલગીકરણ માટે વપરાય છે. ક્લિયર? તો આ વાત આપણે કરી ક્રોમેટોગ્રાફીની. તો ક્રોમેટોગ્રાફી આઈ થીશ કે તમને બધી વસ્તુ સમજાય. ખાસ કરીને ઉપયોગો સાથે આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બંને આકૃતિ સાથે બધી વસ્તુ કન્ફર્મ લખવાની પણ થઈ શકે છે. ચાલો, તો વાત કરીએ આપણે ક્રોમેટોગ્રાફીની. નાવ નેક્સ્ટ આગળની પદ્ધતિ તરફ જોઈએ. ચાલો, આઈ વિશ કે તમે જોતી બધી વસ્તુ તમારી બુકમાં લખતા જતા હશો, અને જો આમાંથી કોઈ વસ્તુ તમને યોગ્ય લાગે છે તમારા શબ્દોમાં તમારા વિધાનો સાથે લખી નાખજો. ઓકે, ચાલો નાવ નેક્સ્ટ આગળ તરફ જાઉં છું. મને બોર્ડની જરૂર છે એટલા માટે હું સાફ કરી દઉં છું. નાવ નેક્સ્ટ પદ્ધતિ તમારા માટે છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. મેં તમને આગળ આ વસ્તુની માહિતી આપતા કહ્યું હતું કે જ્યારે પણ એકબીજામાં મિશ્ર થઈ જાય, કેવું થઈ જાય? એકબીજામાં મિશ્ર થઈ જાય તેવા પ્રવાહીઓના અલગીકરણ માટે આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ. ચાલો, તો સમજીએ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. નાવ આગળ વધીએ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ પર. તો એક સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે પહેલા એની ઉપર વાત કરી દઉં કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ક્યારે વપરાય છે. ઓકે, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ક્યારે વપરાય? તો એક સિમ્પલ વિધાન સાથે લખી દઉં કે જ્યારે એકબીજામાં મિશ્ર થઈને એકબીજામાં મિશ્ર થઈ જાય તેવા પ્રવાહી ના અલગીકરણ માટે શું વપરાય છે? વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. સર, તો સવાલ કે સાદું નિસ્યંદન ક્યારે વપરાય છે? તો એટલા માટે મેન્શન કરું છું એક નાનું વિધાન કે જ્યારે પણ ઉત્કલન બિંદુનો તફાવત, કેનો તફાવત? ઉત્કલન બિંદુનો તફાવત. ખાસ કરીને સમજી લેજો આ વસ્તુને. ઉત્કલન બિંદુનો તફાવત ફક્ત ને ફક્ત 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કહી શકાય કે 25 કેલ્વિન બંને સમાન જ છે. ઓકે, તફાવતની વાત કરું છું. તો એમનો વિચારતા કે 25 + 273
ના, તાપમાનની વાત નથી કરતો હું, એમ કહું છું 25 ડિગ્રી સેલ્સિયસનો તફાવત જ્યારે ફેરનહીટમાં માપું કે પછી કેલ્વિનમાં માપું કે પછી સેલ્સિયસમાં માપું, તફાવત છે એટલે 25 જ લખીશ. એટલે સિમ્પલ ભાષામાં બોલું છું કે જ્યારે પણ તફાવત 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો હોય, ઉત્કલ વિધુનો તફાવત કેટલો હોય? ફક્ત ને ફક્ત 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો, તો વિભાગીય નિસ્યંદન વપરાય છે. ક્લિયર? વસ્તુને આખીને સમજીએ યોગ્ય આકૃતિ સાથે. તો યોગ્ય આકૃતિ દોરું છું, ખાસ એક ભાગને સમજાવું છું, એ ભાગને સમજતા પણ જજો અને એ ભાગની આકૃતિ તમારે દોરવાની થાય તો કઈ રીતે આપણે દોરવી જોઈએ એ પણ ક્લિયર શબ્દમાં જોતા જજો. ચાલો, પહેલાં તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ મુજબ આપણે ચોક્કસ મુજબનો ફ્લાસ્ક લેવો પડશે અને તેની ઉપર વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે એટલે ચોક્કસ પ્રકારની સિસ્ટમ કંઈક આકૃતિમાં દોરું છું એ મુજબ બોલતો પણ જાઉં છું, ખાસ જોતા જજો. નંબર 1, તમારી પાસે એક ચોક્કસ સ્ટેન્ડ લઉં છું. તમારું જે સ્ટેન્ડ છે સ્ટેન્ડ પર ચોક્કસ રીતે હું એક ચોક્કસ ફ્લાસ્કને મૂકું છું. એ ફ્લાસ્ક જેમાં તમારું દ્રાવણ ભરેલું છે, ઓકે, અને એ દ્રાવણ મારે ગરમ કરવાનું થશે એટલા માટે એને હું ત્રિપોય પર લઉં છું અને ત્રિપોય કે જે આકૃતિમાં હું આવી રીતે દર્શાવવા જઈ રહ્યો છું. ચાલો, થઈ ગઈ ત્રિપોયા અને એ ત્રિપોય પર મારો પડેલો છે ફ્લાસ્ક જોઈએ તો આ થઈ ગયો ફ્લાસ્ક કઈ વીસ કે બધાએ તમે જોયો જ હશે એ ફ્લાસ્ક. ઓકે, ચાલો, યોગ્ય તારની જાળી વડે હું સેટ કરી દઉં કે જેથી તમને લાગે કે યોગ્ય ગરમ કરવા માટે યોગ્ય રીતે પડેલો છે. ચાલો, આ તારની જાળી પર મેં સેટ કરીને રાખ્યો છે. ક્લિયર? ચાલો, તો આવીશ કે તમને સમજાય છે. આ તારની જાળી પર મેં સેટ કરીને તમને તમારો ફ્લાસ્ક પણ મૂકી દીધો. નીચે બર્નરને સેટ કરી દો. આ થઈ ગયું બન્સર બર્નર. કે જેમાં ચોક્કસ પ્રકારની ગેસની સિસ્ટમ પણ રહેલી છે અને એ ગેસની સિસ્ટમ ઉપર તરફ ભાગ કે જ્યાંથી હું ગરમ કરવા માટે જ્યોત પૂરી પાડીશ. આ ભાગ જે પણ છે એ ચોક્કસ નાળચું ધરાવે છે અને તેના ઉપરના ભાગની અંદર હું એક ચોક્કસ પ્રકારની સિસ્ટમ સેટ કરું છું અને એ સિસ્ટમ એટલે તમારા માટે થઈ જશે એક ચોક્કસ પ્રકારનો સ્તંભ અથવા એમ કહી શકાય કે વિભાગીય સ્તંભ. શું કહી શકું? વિભાગીય સ્તંભ. ખાસ કરીને જોતા જજો વિભાગીય સ્તંભ શું છે અને તેને કઈ રીતે હું ડ્રો કરું છું. વિભાગીય સ્તંભ એટલે કે એક નળાકાર છે જે સામાન્ય રીતે આવી રીતે આકારમાં ધરાવે છે. ઉપરના ભાગમાં તે પણ ફરી એકવાર એવો જ પરંતુ થોડોક એવો ખુલ્લો કે જેથી તમે ચોક્કસ પ્રકારના દ્રાવણો અથવા ચોક્કસ પ્રકારના પદાર્થો તમે એમાં નાખી શકો છો, લઈ શકો છો. પરંતુ ઉપરનો ભાગ જે છે તે થોડોક એવો ખુલ્લો રહેશે અને એ ભાગ કંઈક આ રીતે રહેશે. ક્લિયર? થોડીક આકૃતિની હાઇટ મેં થોડુંક વધારી દીધી, ઘટાડી દઉં. ચાલો, ક્લિયર? તો આ થઈ ગઈ તમારા માટેની હાઇટ ચોક્કસ મુજબ આકૃતિ મુજબ તૈયાર થાય. સમજો તમારી પાસે ચોક્કસ સિસ્ટમને તમે ચોક્કસ પ્રકારના ક્લેમ સાથે જકડીને રાખી છે કે જેથી તમને કોઈ પ્રકારની અડચણ થવાની નથી અથવા તો તમારું સાધન પડી જવાની તમને બીક નથી. આ સિસ્ટમ જે છે તેની અંદર હું નાખું છું કાચના ટુકડા. હવે કાચના ટુકડા શું કામ આપશે એ વસ્તુ ક્લિયર સમજી લેજો. જ્યારે પણ તમારી પાસે ગરમી આપશો ને તમારું જે પણ પાત્ર જે છે જે ચોક્કસ પ્રકારનું દ્રાવણ ધરાવે છે, મિશ્રણ ધરાવે છે, તે ગરમ થશે, તેની વરાળ જે છે ઉપર આવશે અને તે જે પણ વરાળ ઉપર આવે છે તેના તાપમાનના તફાવતને આધારે બહાર નીકળવાનો રસ્તો આપશે. પરંતુ બહાર નીકળવાનો જે રસ્તો છે તે ઠંડા માધ્યમમાંથી પસાર થાય.
એટલે જેટલી વાર એ બહાર નીકળશે તેટલી જ ઠંડી પડવા માટે હું એક ચોક્કસ પ્રકારનો ભાગ તૈયાર કરું છું, જેને નામ આપ્યું છે આપણે જળ સંઘનિત્ર. હવે ખાસ સમજજો અને જોજો જળ સંઘનિત્ર શું છે અને કઈ રીતે રચાયેલું છે. આ તમારી પાસે તૈયાર થયું જળ સંઘનિત્ર, અને એ જળ સંઘનિત્ર કંઈક આ મુજબ રહેલું છે કે જેમાં ચોક્કસ સિસ્ટમ હોય છે પાણીના ફ્લોને પસાર થવા દેવાની. ખાસ કરીને જોજો, જેમાં આ ભાગ પાણીના ફ્લો સાથે સંકળાયેલો છે અને અહીંયાથી એક નળી નીકળે છે. આ ભાગ કેવો છે તેનું એક્સપ્લેનેશન આપું. સામાન્ય રીતે આ ભાગ જે તમને દોરીને બતાવું છું તે ભાગ સામાન્ય રીતે કાચનો એક ગોળાકાર ભાગ છે કે તેની મધ્યમાંથી એક નળી, કાચની નળી પસાર થયેલી હોય તેવું છે. આ ભાગ જે છે ગોળાકાર તેમનો તેમ જ રહેશે કે જેની અંદર આ ભાગ છે તે પાણી જવાનો માર્ગ છે, અને આ ભાગ છે તે આ ભાગ પાણી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. ક્લિયર? કે જેથી તમારું પાણી જ્યારે અહીંયાથી ફ્લો થશે એટલે આ ફરતું કેમ કે કદાચ આકાર ગોળાકાર છે, ઓકે, એટલે ફરતું તમારું પાણી સામાન્ય રીતે આગળ વધે છે અને આગળ વધવાની સાથે જ અહીંયાથી બહાર નીકળી જશે. આવીશ કે તમને સમજાય મારી આકૃતિ કે જેમાં હું તમને દર્શાવવા માગું છું એ તમારી પાસે જે પણ આકૃતિમાં ગોળાકાર ભાગમાંથી તમારું પાણી નીકળી રહ્યું છે. એટલે સ્વાભાવિક ઠંડુ પાણી પસાર કરીએ છીએ એટલે ઠંડા પાણીની સાપેક્ષમાં આ ભાગ ઠંડો છે કે જેથી વરાળ ઉપર આવતી હોય તો અહીંયા ભાગ ઠંડો થશે અને ફરી એક વરાળ ઠંડી થાય તો શું થાય? સિમ્પલ પ્રવાહી સ્વરૂપમાં પાછી મળે. હવે એ પ્રવાહી સ્વરૂપનો જે પણ ભાગ છે તે અહીંયાથી તમારો ડ્રોપ બાય ડ્રોપ નીકળવાનો છે. એટલા માટે હું એક અહીંયા બીકર હું સેટ કરી દઉં છું. આ જે બીકર એવો છે કે જે તમારું ચોક્કસ લિક્વિડ અથવા તો પ્રવાહી જે બહાર નીકળવાનું છે તેને એકઠું કરશે, ભેગું કરશે. ચાલો હવે આપણી વસ્તુને તૈયાર કરી અથવા એમ કહ્યું કે એક ચોક્કસ પ્રકારના પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનની વાત કરું. પેટ્રોલિયમનું શું બોલું છું ફરી એકવાર કહી દઉં. સામાન્ય રીતે તાપમાનના તફાવતનું એક એક્ઝામ્પલ છે પેટ્રોલિયમ. હવે પેટ્રોલિયમમાં અલગ અલગ બહુ બધાના ઘટક કણો તમે જાણો છો છે, જેમાં પેટ્રોલ હોય, ડીઝલ હોય, નેફ્થા છે. આ બધી વસ્તુ પેટ્રોલિયમની અંદર રહેલી છે અને તેને જ અલગ કરવા માટે વપરાતી પદ્ધતિ એટલે તમારા માટેની ચોક્કસ પદ્ધતિ એ છે વિભાગીય નિસ્યંદન. ઓકે, ચાલો તો તમારી પાસે જે પદ્ધતિ છે તે મુજબ આપણે એક ચોક્કસ પ્રકારના દ્રાવણની વાત કરીએ છીએ અને એ દ્રાવણ એટલે કે તમારું પેટ્રોલિયમ જે તમે અહીં લીધું. ચાલો પદ્ધતિને ખાસ કાળજીપૂર્વક સમજજો. તમારી પાસે બર્નર ચાલુ થયું, બર્નર જેવું ચાલુ થાય એટલે તમે જાણો છો તે મુજબ ગરમી ચાલુ થઈ, ગરમી જે ચાલુ થઈ એટલે તમે જાણો છો તે મુજબ આમાંથી વરાળ બનવાનું ચાલુ થયું. વરાળ જેવું બનશે એટલે ઉપરના ભાગ તરફ આગળ વધે, ઉપરના ભાગમાં આગળ વધે એટલે તમે જાણો છો તે મુજબ આ ચોક્કસ ભાગ જે તમારા વરાળને 1 by 1 જવા દેશે તો થોડી માત્રામાં જવા દેશે અને એ માત્રા અહીંયા તૈયાર થશે. અહીંયાથી તે જ વરાળ બહાર નીકળશે કે જેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય. ખાસ કરીને સાંભળજો, જેનું ઉત્કલન બિંદુ ઓછું નીચું છે તે સૌથી પહેલા નીકળશે. ક્લિયર? જેનું ઉત્કલન બિંદુ સૌથી નીચું છે તે સૌથી પહેલા નીકળશે. એટલે એક્ઝામ્પલ સાથે બોલતો જાઓ. 100 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન મેં વધાર્યું છે એટલે એકનું તાપમાન એવું છે જે 100 ડિગ્રી સેલ્સિયસ એટલે તે પહેલા બહાર નીકળશે. બીજું જે સામાન્ય રીતે હું તાપમાન વધારતો જાઉં છું એટલે પછી 1 by 1 નીકળશે અને બીજું છે 150 ડિગ્રી સેલ્સિયસ એટલે બીજો પદાર્થ જે છે તે બહાર નીકળશે 150. એટલે ઉત્કલન બિંદુ જેમ બદલતું જશે તે મુજબ તમારી પાસે રહેલો પદાર્થ બદલતો જશે. એટલે 1 by 1 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચે ને તાપમાન એટલે એક પદાર્થ જે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું છે ને એ બોઇલ થવાનું ચાલુ થશે. જેવું બોઇલ થાય એટલે તમે જાણો તે મુજબ વરાળ ઉપરના ભાગમાં તૈયાર થશે, વરાળ વચ્ચેના ભાગમાંથી પસાર થતી અહીંયા નીકળશે અને અહીંયા નીકળવાની સાથે આ ભાગ ચોક્કસ રીતે તમારે બંધ રાખવાનો છે. અમે ચોક્કસ પ્રકારની સિસ્ટમ બૂથ જેવી ઉપર સેટ કરી દીધી અને ઉપરનો ભાગ જે છે એ ચોક્કસ રીતે તમારા વાતાવરણની અંદર રહેલો એટલે કે આ વાયુ તમારા બીકરના ફ્લાસ્કની અંદર રહેલો વાયુ કે જે સરળતાથી અહીંયા ભેગો થશે. જવાનો માર્ગ બીજે કશે નથી એટલે અહીંયા તરફ જશે અને અહીંયા જવાની સાથે જ તે ઠંડા પાણીના સંપર્કમાં આવશે કે જે સામાન્ય રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે શું છે? એક ચોક્કસ પ્રકારની સિસ્ટમ જેને આપણે નામ આપ્યું છે જળ
સંઘનિત્ર. સાથે સાથે આનું પણ નામ આપી દો તો આ છે અલગ અલગ. પેલા નંબર 1 પર આ લઈ લો, નિસ્યંદન, ફ્લાસ્ક, અને આને કહી દઉં વિભાગીય સ્તંભ. ઓકે, તો તમારે નામકરણ પણ આપવું જરૂરી છે. આને પણ આપણે ક્લેમ સાથે ચોક્કસ સિસ્ટમ સાથે જકડીને રાખ્યો હશે, તો એ ક્લેમનો એક ચોક્કસ ભાગ અહીંયા પણ આપણે દર્શાવી દઈએ. ચાલો, કે જેથી તમારો જે પણ પાત્ર છે એ કોઈ રીતે પડે નહીં તેવા સિક્યોર ભાગથી સંકળાયેલો છે. વાત કરી તે મુજબ તમારી વરાળ જે છે તે આના સંપર્કમાં આવે છે, સંપર્કમાં આવતા ઠરે છે, અને ઠરવાની સાથે જ તે 1 by 1 પ્રવાહીના સ્વરૂપમાં તે નીચે આવે છે, ડ્રોપ બાય ડ્રોપ નીચે આવે છે, અને એ ડ્રોપ બાય ડ્રોપ તમને અહીંયા પડતું જોવા મળશે. ક્લિયર? આમ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના તાપમાનના તફાવતને આધારે, બર્નરની ગરમીને આધારે 1 by 1 એક પછી એક પ્રવાહી તમને અલગ છૂટા પડતા જોવા મળશે. સ્વાભાવિક છે કે 100 તાપમાને પહેલું નીકળે છે અને 150 એ બીજું નીકળે છે. તો 100 થી 150 સુધી જવા માટે જે તાપમાનનો તફાવત લાગે છે ને, એ તાપમાનના તફાવત દરમિયાન કોઈ પ્રકારનું પ્રવાહી અહીંયાથી નીકળશે નહીં, કેમ કે ત્યાં ચોક્કસ પ્રકારની વરાળ પહોંચવાની નથી. કેમ કે અહીંયાથી ત્યારે જ વરાળ નીકળશે જ્યારે વધુ માત્રામાં બનતી હોય. અહીંયા ફ્લો જે વરાળના માધ્યમનો છે તે વધી જાય તો અને તો જ આગળ તરફ જશે. એટલે સમજી લો કે તમારી પાસે વચ્ચેનું તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસ છે, તો અહીંયા એટલી બધી વરાળ નહીં હોય કે તે આગળ તરફ જઈને ઠંડી પડે. સમજાયું? તો એટલા માટે જે તાપમાનનું ઉત્કલન બિંદુ સાથે સંકળાયેલો ભાગ છે તે મહત્વનો છે, ખાસ મહત્વનો છે. ક્લિયર? તો આમ તમે જાણી શકો છો કે તમારી પાસે ચોક્કસ પ્રકારની સિસ્ટમ મુજબ જ્યારે પણ તમે વિભાગીય નિષેધન કરો છો તો એ ચોક્કસ મુજબ ઉત્કલન બિંદુને આધારે છે. બીજી વસ્તુ, જ્યારે પણ તમારી પાસે ઉત્કલન બિંદુનું નામ પાડું છું તે ઉત્કલન બિંદુ માપવા માટેની સિસ્ટમ અહીંયા છે નહીં. એટલા માટે ફક્ત જો નિષેધન કરવા માંગો છો તો આવી રીતે તમે નિષેધન કરી શકો છો, પરંતુ જો ઉત્કલન બિંદુ માપવું છે તો પણ તમે અહીંયાથી સરળતાથી માપી શકો છો. ત્યારે સામાન્ય સંઘનિત્ર જે તમે બનાવ્યું છે અને જે પણ વિભાગીય સ્તંભ તમે લીધો છે તેનો ઉપરનો ભાગ એવો હશે કે જે કંઈક આ રીતે હશે, કે જેમાં સામાન્ય રીતે એક થર્મોમીટર હું અહીંયા સેટ કરી દઈશ. શું સેટ કરી દઉં છું? થર્મોમીટર. અને થર્મોમીટર જે સેટ કરું છું તે ચોક્કસ સિસ્ટમ સાથે મારા વરાળનું તાપમાન માપશે. શું માપશે? વરાળનું તાપમાન માપશે. આ થઈ ગયું થર્મોમીટર. વરાળનું તાપમાન માપવાની સાથે મને સમજ પડશે કે મારી પાસે 100 ડિગ્રી સેલ્સિયસે મારી પ્રક્રિયામાં રહેલી વરાળનું માપ વધી જાય છે. એટલે અહીંયા જે પહોંચે છે તેનું બધાનું તાપમાન કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. નંબર 1. નંબર 2, અમુક સમય પછી વરાળ આવતી બંધ થઈ ગઈ એટલે મારું થર્મોમીટરનું તાપમાન ધીમે 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 વધવાનું ચાલુ થશે. ફરી એકવાર 150 ડિગ્રી સેલ્સિયસ આવીને સ્ટોપ થઈ જશે. ઓકે, તો આ વસ્તુને ફરી એકવાર એક્સપ્લેન કરું છું. વરાળ ના જે પણ માધ્યમમાં ઉપરથી નીચે તરફ આવવાની જે પણ ક્રિયા છે તેને આ થર્મોમીટરનો ભાગ દોરું છું અને થર્મોમીટર દ્વારા હું તમને સમજાવવાની ટ્રાય કરું છું કે શું અને કઈ રીતે એક્સપ્લેન થાય છે. તમારી પાસે તાપમાન એટલે કે આ 90, આ 100, આ 110, એવી રીતે આ છે 150 અને આ થઈ ગયું 140. ચાલો, વચ્ચેનો ભાગ જે પણ છે એ થર્મોમીટરમાં યોગ્ય રીતે રહેલો છે. સમજી લેજો. તમારી પાસે થર્મોમીટરનો થોડોક એવો કાપો મેં તમને દર્શાવવા માંગુ છું. એ શું કામ દર્શાવું છું ખાસ કાળજીપૂર્વક સમજો. જેમ જેમ તમારી પાસે રહેલું પારો જે તાપમાનના વધારા સાથે ઉપર તરફ આવે છે 100 ડિગ્રી સેલ્સિયસ જેવો તમારું પહેલું દ્રાવણ નીકળવાનું સ્ટાર્ટ થવાનું છે તો તે જગ્યા પર આવીને સ્ટોપ થઈ જશે. થર્મોમીટરનો પારો 100 ડિગ્રી સેલ્સિયસથી સ્ટોપ થઈ ગયો. અહીંયા થોડી વાર સ્થિર રહેશે. હું અહીંયા ગરમી ઘટાડવાની વાત કરતો જ નથી, બર્નર મેં બંધ કર્યું જ નથી, તેમ છતાં પણ 100 ડિગ્રી સેલ્સિયસ આગળ તે સ્થિર થઈ જાય છે. હવે સ્થિર થવાનું કારણ તો કે જે જગ્યા પર તમારી મેક્સિમમ રહેલા તત્વો છે કે જે એક પ્રકારના છે જેનું બધાનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે એ બધા જ નીકળી ન જાય ત્યાં સુધી વધી રહ્યું છે.
તો સ્વાભાવિક દૃષ્ટિકોણ મુજબ 100 ડિગ્રી સેલ્સિયસ આગળ તમારું તાપમાન વધે છે, તેમ છતાં પણ થર્મોમીટર તમને બતાવશે 100 ડિગ્રી સેલ્સિયસ જે અહીંયા છે. તો આમ 100 ડિગ્રી સેલ્સિયસ સ્ટોપ થવાનું એક નાનું કારણ એમ કહી શકાય કે પહેલો એક ઘટક એવો છે કે જેનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, જે તમે અનુમાન નહીં પરંતુ ચોક્કસ આંકડાની સાથે વાત કરી શકો છો કે પહેલાનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ચાલો ફરી એકવાર તાપમાન વધારવાનું કામકાજ ચાલુ કર્યું. થર્મોમીટર ફરી એકવાર આવી રીતે બતાવતો જશે અને ફરી એકવાર 150 ડિગ્રી સેલ્સિયસ આગળ તે સ્ટોપ થઈ ગયો. સ્ટોપ થવાનું કારણ ફરી એકવાર એ જ વસ્તુ કહીશ. સ્ટોપ થવાનું કારણ થર્મોમીટર પારો 150 સ્ટોપ થયો છે, પરંતુ ગરમી ઘટાડતો નથી. ગરમી જે છે એ કન્ટિન્યુ જ આપી રહ્યો છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર મેં કર્યો નથી. તેમ છતાં પણ આ ગરમીનું જે પણ લેવલ છે તે ઉપર વધતું નથી, એટલે કે પારાનું જે પણ લેવલ છે ઉપર વધતું નથી. ધેટ મીન્સ કે તમારી પાસે જેટલા પણ કણો છે જેની આ માત્રા ધરાવે છે, એટલે કે 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા જેટલા પણ ઘટક કણો છે બધા જે નીકળી ના જાય ત્યાં સુધી આ તાપમાન વધવાનું નથી, ભલે હું ગરમી અહીંયા આપતો હોઉં. સ્વાભાવિક દૃષ્ટિકોણ છે એ વરાળ બનવાની ક્રિયા, ત્યાંથી અહીંયા જવાની ક્રિયા, પાત્ર બદલાઈ ગયું હશે. 100 ડિગ્રી સેલ્સિયસ આગળ પેલું પાત્ર રાખ્યું હશે, પાત્રને બાજુમાં ખસેડીને બીજું પાત્ર અહીં મૂકી દઈશ. ઓકે ને, કે જેથી પેલું દ્રાવણ અને બીજું દ્રાવણ વચ્ચે મને તફાવત ચોક્કસ પ્રકારનું તાપમાનનો મળે છે, ચોક્કસ સમય મળે છે. મને સમજ પડશે એકવાર દ્રાવણ આવવાનું ચાલુ થાય પછી બંધ થઈ જાય એટલે પાત્ર બદલી નાખીશ, બીજું પાત્ર લઈ લીધું, બીજું બીકર લઈ લીધું, જે મારું બીજું દ્રાવણ તમને આપશે. આમ ચોક્કસ સિસ્ટમ મુજબ તમારી પાસે એક ચોક્કસ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ તૈયાર થાય કે જે તમને ઉત્કલન બિંદુની માહિતી પણ આપે છે. ઉત્કલન બિંદુનો તફાવતને ધ્યાનમાં લઈને અલગ અલગ દ્રવ્યના નિસ્યંદન માટે અથવા કહી શકાય કે દ્રવ્યના અલગીકરણ માટે તે ખાસ ભાગ પણ ભજવે છે. આ જ વસ્તુ બેઠી તમને વિભાગીય નિસ્યંદન જ્યારે થતું હોય ત્યારે મળે, સાદું વિભાગીય નિસ્યંદન. ફક્ત ને ફક્ત માહિતી આપું તો એમ કહી દઈશ 2 એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે અથવા 1 એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે તફાવત ઉત્કલન બિંદુનો જ છે. એક્ઝામ્પલ તરીકે લખું છું સાદું નિસ્યંદન. તો સાદા નિસ્યંદનમાં શું અલગ છે તે વસ્તુ ક્લિયર કરીએ. સાદા નિસ્યંદનમાં જે આ ભાગ જે છે વિભાગીય સ્તંભવાળો ભાગ એ ન આવતા આ જે ફ્લાસ્ક છે તે ફ્લાસ્ક એક આવો હશે, જેમાં આ ભાગ જ તમારા આ ભાગના સાપેક્ષમાં છે. જેમ તમારું જળ સંઘનિત્ર જે અહીંયા જોડાયેલું છે આ વિભાગીય સ્તંભ સાથે તે ડાયરેક્ટ અહીંયા જોડાઈ ગયું હશે. ઓકે, અને અહીંયા ચોક્કસ રીતે થર્મોમીટરની સિસ્ટમ સેટ કરી હશે તાપમાનના માપન માપે. ઓકે ને, અને એવી જ રીતે જળ સંઘનિત્ર દ્વારા તમે જે પણ વરાળ ઉપર બનવાની છે લઈ શકો છો. તો આમાં એક્ઝામ્પલ દ્વારા સમજાવું તેમ કહીશ કે પાણી પ્લસ એસિટોન, તમે આ મિશ્રણ લીધું છે પાણી પ્લસ એસિટોન. પાણી પ્લસ એસિટોનનું જે પણ મિશ્રણ તમે લીધું હોય અને તેને એસિટોનને અલગ કરવો અથવા તો પાણીને અલગ કરવો છે તો હું શું કરીશ, આ દ્રાવણ આની અંદર નાખી દઈશ. પછી જે પણ સિસ્ટમ છે તે મુજબ ગરમ કરીશ. ગરમ કરવાની સાથે જ તમને 53 ડિગ્રી સેલ્સિયસ આગળ થર્મોમીટરનો જે પણ પારો છે, જે અહીં આપણે લીધું છે થર્મોમીટર, એ થર્મોમીટરનો પારો 53 ડિગ્રી સેલ્સિયસ આગળ સ્ટોપ થઈ જાય છે, ઊભો રહી જાય છે. ઊભો રહેવાનું કારણ શું? આપણે તો જાણીએ છીએ પાણીનો ડિગ્રી ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, તો 53 કેમ ઊભો રહ્યો? તો સ્વાભાવિક છે કે એસિટોનનું ઉત્કલન બિંદુ 53 હોવું જોઈએ. અને મને સરળતાથી સમજ પડી જાય કે ઉત્કલન બિંદુ એસિટોનનું માપવા જાઉં છું તો મને કેટલું મળશે? 53 ડિગ્રી સેલ્સિયસ જેટલું. ક્લિયર? આમ તમે ઉત્કલન બિંદુના તફાવતને આધારે 1 બાય 1 આ ફ્લાસ્કમાંથી, જેમ અહીંયાથી આપણે દૂર કરતા હતા ને તેમ આ ફ્લાસ્કમાંથી 1 બાય 1 એસિટોનને પહેલાં દૂર કરી લઈશ અને એસિટોનમાં તાપમાન 53 થાય ત્યારે જેટલું પણ એસિટોન છે તે બહાર આવતું રહેશે, તેની વરાળ થઈ જશે અને એ વરાળ સંઘનિત્ર દ્વારા એકઠી થઈ લેશે એક બીકરની અંદર, જેમ આપણે અહીંયા કરતા હતા તે મુજબ. અને સરળતાથી તમારી પાસે 53 ડિગ્રી સેલ્સિયસથી તાપમાન વધવાનું ચાલુ થાય એટલે કે 55 પહોંચે અને 60 પહોંચે. તે મુજબ આપણે આગળ વધતા જઈશું તો હવે પાણી માટેની ક્રિયા થાય, પાણીને બોઇલ થવાની ક્રિયાવિધિ કરશે ક્યાં સુધી? 100 ડિગ્રી સેલ્સિયસ સુધી.
પરંતુ કદાચ 100 ડિગ્રી સેલ્સિયસ પહેલાં જ એસિટોન તો બહાર નીકળી ગયો છે, એટલે પછી જે તાપમાન વધે છે 60 ડિગ્રી સેલ્સિયસથી પછીનું તાપમાન જ્યારે હું આગળ વધારું છું તો એ ફક્ત ને ફક્ત પાણીની વરાળ બનવાની ક્રિયાવિધિ થવાની છે. એટલા માટે 55 સુધી હું લઈ જઈશ કે જેથી મારી પાસે ઉત્કલન બિંદુ 53 હોવાને કારણે એસિટોન બધો જ નીકળી જશે, બધો જ ભેગો કરી લઈશ અને સરળતાથી નિસ્યંદન થઈને મને એસિટોન અલગ રીતે અને પાણીનું ફ્લાસ્ક અલગ રીતે મળી જાય છે. આમ તમે વિભાગીય નિસ્યંદન દ્વારા અથવા તો સાદા નિસ્યંદન દ્વારા તમે કોઈ પણ બે પ્રવાહીને અલગ કરી શકો છો તાપમાનના તફાવત સાથે. ખાસ યાદ રાખવાનું છે 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 25 કેલ્વિન જેટલો તફાવત હોય તો વિભાગીય નિસ્યંદન દ્વારા તમે અલગ કરી શકો છો. આમ આજના દિવસમાં આપણે બે પદ્ધતિ સમજી, પેપર ક્રોમેટોગ્રાફી અને વિભાગીય નિસ્યંદન. ખાસ કરીને ધ્યાન આપવાનું છે વિભાગીય નિસ્યંદનની અંદર તમને સાદું વિભાગીય નિસ્યંદન પૂછાય તો પણ આખી ક્લિયર આકૃતિ દોરવાની છે, જેમાં આ ભાગ ફક્ત દોરવાનો નથી, પરંતુ જો વિભાગીય નિસ્યંદન હોય તો આ ભાગ સાથે સંપૂર્ણ આકૃતિ નામ નિદર્શન સાથે દોરવી યોગ્ય રીતે, અને લખાણ જે સમજ આપી જે બધી જ વસ્તુની એ લખાણ યોગ્ય રીતે તમારા શબ્દોમાં લખવું. જરૂરી નથી કે ચોપડીના શબ્દ તમે યુઝ કરો, ટેક્સ્ટબુકનો યુઝ કરી શકો છો તમારે સમજ માટે, પરંતુ લખાણ તમે તમારી જાતે લખી શકો છો. તો આમ હતું આજના દિવસની અંદર બે થિયરી, વિભાગીય નિસ્યંદન જે મેં સાદું નિસ્યંદન પણ આપણે ઇન્વોલ્વ કરી લીધું, અને બીજું હતું ક્રોમેટોગ્રાફી. ઓકે, તો ખાસ ગહનતાથી ઉપયોગ કરો તમારા ભાષામાં અથવા તો તમારા વાક્ય સાથે આ થિયરીને લખો, પેપર ક્રોમેટોગ્રાફી પણ લખો, આકૃતિ યોગ્ય રીતે દો અને આજનું સેશન અહીંયા પૂર્ણ કરો. થેન્ક યુ.